નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટા અને ફેસબુક ચેનલની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકોના મનની અંદર એવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે ધનતેરસ ક્યારે છે, રૂપ ચતુર્દશી ક્યારે છે અને દિવાળીનો પવિત્ર પાવન તહેવાર ક્યારે આવી રહ્યો છે, નવા વર્ષની શરૂઆત કયા દિવસે થાય છે, વેપારી બંધુઓએ પેઢી ક્યારે ખોલવી જોઈએ. તો દર્શક મિત્રો, ધનતેરસ કે જે દિવસે આપણે ધન્વંતરી દેવની પૂજા કરતા હોઈએ છીએ, માં લક્ષ્મીની પૂજા આપણે તે દિવસે કરતા હોઈએ છીએ. આરોગ્યનું વરદાન આપણને ધનતેરસના દિવસે ધન્વંતરી દેવની પૂજા કરીને પ્રાપ્ત થતું હોય છે અને મેરુપૃષ્ઠ શ્રીયંત્ર, પર્વતાકારના શ્રીયંત્રની પૂજા આપણે વિશેષ માત્રામાં ધનતેરસ, રૂપ ચૌદશ અને દિવાળીના દિવસે કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, ધન્વંતરી દેવની પૂજા કરવા માટેનો પવિત્ર પાવન દિવસ એટલે તારીખ 18/10/2025 નો બની રહ્યો છે અને શનિવારનો દિવસ એટલે કે ધનતેરસનો દિવસ છે. દર્શક મિત્રો, સવારના આસોવદ બારસ હશે અને ત્યારબાદ ધનતેરસનો પ્રારંભ થશે. કોઈ વ્યક્તિએ ધન્વંતરી દેવની પૂજા કરવી છે તો સવારના સમયે 8:06 થી 9:32 સુધીની અંદર કરી શકે. ત્યારબાદ જોવા જઈએ તો 9:32 પછી તમે 12:25 થી લઈ અને 16:44 સુધી ધન્વંતરી દેવની પૂજા અને મેરુપૃષ્ઠ શ્રીયંત્રની તમે પૂજા કરી શકો. ત્યારબાદ 18:11 થી 19:45 સુધી પણ તમે ધન્વંતરી દેવ અને માં લક્ષ્મીજીની આરાધના તમે કરી શકો અને રાત્રિના સમયે 21:18 થી ખાસ 25:59 સુધી જો તમે વિશેષ માત્રામાં ધન્વંતરી દેવની પૂજા કરો તો અવશ્ય તમને સારો એવો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો જાણવા માટે પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રનો જપ કરવો અને રૂપ ચૌદશ અને દિવાળી સુધીના દરેક તહેવારની માહિતી પ્રાપ્ત કરવા માટે મારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. અવશ્ય આપને નવી માહિતી મળશે. જય ગણેશ.